નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી MS યુનિવર્સિટીમાં કરવામાં આવી। વડોદરા શહેરના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં પેવિલિયન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરની MS યુનિવર્સિટીની પેવિલિયન ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં MS યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ગણેશ પટેલ તથા રજિસ્ટ્રાર KM ચુડાસમા તથા કોમર્સ ફેકલ્ટીના ડીન JK પંડ્યા તથા તમામ ફેકલ્ટીના ડીન યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા અને યોગ સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયોગી છે, જેથી યોગ કરવાથી તમામ રોગોનો નાશ થાય છે, જેથી યોગ કરવું જરૂરી છે। એટલા માટે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજે ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં યુનિવર્સિટી પેવેલિયન ઉપર તમામ ફેકલ્ટી મેમ્બર્સ, સ્ટાફ અને સ્ટુડન્ટ્સનું એક સેન્ટ્રલાઇઝ્ડ યોગા સેશન આજે યોજવામાં આવ્યું હતું। સરકારશ્રીના જે યોગા પ્રોટોકોલ્સ છે તેને પ્રેક્ટિસ કરવા માટે થઈને 6:45 આજે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિવિધ આસનો અને વિવિધ હેલ્થ કેર બેનિફિટ્સ માટેના જે ટિપ્સ છે એ આપવામાં આવ્યા। તમામ યુનિવર્સિટીના શાખાઓ જેમ કે ફેકલ્ટીઝ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ, કોઓર્ડિનેટર્સ સૌ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓની ટીમ સાથે। NCC તેમજ NSSના વિદ્યાર્થીઓ પણ યોગા પ્રેક્ટિસીસ માટે હાજર રહ્યા હતા અને 1.5 કલાકનું યોગા સેશનની આજે પ્રેક્ટિસ થઈ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના યુનિવર્સિટી પેવેલિયન ખાતે આનું સેન્ટ્રલાઇઝ્ડ આયોજન કરવામાં આવ્યું હતું।